દેશમાં વોન્ટેડ આરોપીઓ માટે ઇનામ જાહેર થયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે 6 વોન્ટેડને પકડવા ઇનામ જાહેર કર્યું છે। વોન્ટેડ આરોપીઓને પકડવા માટે 25,000નું ઇનામ જાહેર કરાયું છે। ઘણા સમયથી એજન્ટો ફરાર હતા। માહિતી આપનારને ઇનામની હવે જાહેરાત કરવામાં આવી છે। આરોપી એજન્ટ જાકીર શેખ, પંકજ પટેલ, અમનદીપ સિદ્ધ અને રજની પટેલ, રાકેશ રાય, બિપિન દરજી આ વોન્ટેડ નામો છે। સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી હતી। ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સની કાર્યવાહી ચાલી રહી છે। એશિયન ફૂડ અને નેક્સસ બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ગેરવેટી મોલમાં પણ આઈટીની કાર્યવાહી ચાલી રહી છે। અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે। શક્ય છે કે સાંજ સુધીમાં બેનામી વ્યવહારો પણ સામે આવી શકે છે અથવા તો કરચોરીનો એક મોટો આંકડો પણ સામે આવી શકે છે। આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। નવસારીથી સીએમના હસ્તે યાત્રાનો પ્રારંભ થશે। 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની આ યાત્રા છે। યાત્રા 13 જિલ્લા 28 તાલુકામાંથી પસાર થશે। યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે। મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત કરવામાં આવશે। વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાશે। સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી પણ કરાશે। સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભ, યાત્રી સભા પણ કરાશે। જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન થશે। યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોએ દર્શનનું પણ આયોજન રહેશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે છે અને નવસારી જિલ્લાથી ગુજરાત વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થશે। અહીંથી આપણી સાથે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ છે, એમની સાથે વાત કરીશું। શું છે સમગ્ર આજે વન ચેતના યાત્રા શું છે અને ક્યાંથી ક્યાં જશે? આજે પૂરા ટ્રાઇબલ વિસ્તારની અંદર આદિવાસી સમાજ અને સમગ્ર સમાજનો આસ્થાનું સ્થળ એટલે ઉનાઈની બાજુમાં આવેલું સબરીધામ અને સબરી માતા એક આદિવાસી સમાજ માટેનું ખૂબ ગર્વ છે। ભગવાન રામચંદ્રજીએ સમરસતાની ખૂબ મોટા એમણે તે સમયે મેસેજ આપ્યા હતા અને જ્યારે સામે ચાલીને ભગવાન રામચંદ્રજી ઉનાઈ થઈને પસાર થઈને જ્યારે સબરી માતાજીને મળે છે ત્યારે અમારા માટે આનંદનો દિવસ છે। અમારી સરકારે, હું સરકારને અભિનંદન આપું છું। એમને યાદ કરીને જ્યારે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એને ધ્યાનમાં રાખીને આદિવાસી વિસ્તારમાં પણ અમારા તમામ સમાજમાં લોકોનીમાં ચેતના આવે, જાગૃતિ આવે અને લોકો આમાં જોડાય એવા શુભ ભાવ સાથે આજે ઉનાઈથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થવાનો છે। અને બીજી આનંદની વાત એ છે કે 1968માં ભગવાન રામચંદ્રજીનું અમારું જૂનું મંદિર હતું, એના જીર્ણોદ્ધાર માટે પણ અમારા આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે ભૂમિપૂજન થશે અને અહીંયાથી દર્શન કરીને સીધા ગાંધી મેદાનની અંદર જાહેર સભા સંબોધશે અને ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરશે। ચોક્કસથી ઉમરગામથી અંબાજી સુધી એટલે કે 13 જિલ્લાના 28 જેટલા તાલુકા મળી 1000 કિલોમીટરની જે યાત્રા છે એ યાત્રામાં આવતા જે આદિવાસી વિસ્તારના, આદિવાસી પટ્ટાના જે આદિવાસી લોકો છે એમનામાં ચેતના જગાડવા માટે અને લોકોને એક કરવા માટેની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે અને એ યાત્રાનો પ્રારંભ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના સુપ્રસિદ્ધ એવું યાત્રાધામમાં ઉસરમમાના મંદિરથી કરાવી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આજે ભાજપની કાર્યશાળાનું આયોજન છે। બપોરે 2 કલાકે ભાજપ મહિલા મોરચાની કાર્યશાળા યોજાશે। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરડવા ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય મંત્રી અને રાષ્ટ્રીય સંયોજક મહિલા સ્વયં સહાયતા વિજયા રાહતકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો રેખા ગુપ્તાજી પણ ઉપસ્થિત રહેશે। અને હવે વાત કાતિલ ઠંડીની।
જાણીતા પર્યટન સ્થળ અવલી અને બદ્રીનાથ હેમકુંડ સાહિબ સહિતના સ્થળો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. પહાડો પર જાણે કે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અવલી બદ્રીનાથમાં હિમવર્ષાની આ તસવીરો આવી રહી છે. પ્રવાસીઓ પણ આ હિમવર્ષાથી ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે. તો ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી અને હર્ષિલ ઘાટીમાં પણ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. आज हर्सिल में बहुत बर्फबारी हो रही है और यहाँ ये बर्फ हमारे लिए एक सजनीय है, क्योंकि हमारे जो सेब की गार्डन है इनके लिए बहुत ही लाभदायक और गुणवत्ता है. इससे किसानों को बहुत ही लाभ मिलेगा. આ તરફ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી. કેદારનાથ ધામમાં ગઈકાલ સાંજથી જ બરફવર્ષા થઈ રહી છે. ખાસ તો કેદારનાથમાં જાન્યુઆરીમાં નહિવત હિમવર્ષા થતી હોય છે. ભારે હિમવર્ષા થતાં જ બાબા કેદારનાથનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. બદ્રીનાથ ધામમાં હિમવર્ષાની પ્રથમ તસવીરો સામે આવી, જેમાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. બદ્રીનારાયણમાં બરફવર્ષાના કારણે અહીંનો નજારો પણ મનમોહક બની ગયો છે. ગુલમર્ગમાં અબ્દુલ મજીદ બક્ષી નામના યુવકે સનશાઇન પીક અને બરફનો આનંદ માણવા પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી. ગુલમર્ગમાં ખાસ ટ્રેન્ડ હોવાથી પ્રવાસીઓ આ હેલિકોપ્ટર તરફ આકર્ષાયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા ઊંચા શિખરો પર બરફ જોવા માટે જઈ રહ્યા છે. જ્યાં પહેલા તેઓ માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટર દ્વારા જતા હતા, હવે પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોવા માટે આવી રહ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. लाइफ में जीतने के लिए टाड़ी शाळाना प्रवासनी बस पलटे खाता खाता रही गई. ડ્રેનેજની અધૂરી કામગીરીના કારણે તાપીની શાળાની બસ ફસાઈ હતી. સ્થાનિકોની મદદથી બાળકોને સહી સલામત બહાર કઢાયા. જૂનાગઢના ઝાલણસર ગામમાં આવારા તત્વોનો આતંકથી ગ્રામજનોમાં રોષ. 500 જેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ પ્રદર્શન. લુખ્ખા તત્વો છેલ્લા 20 વર્ષથી ખુલ્લેઆમ દારૂ પીને મહિલાઓની છેડતી કરતા હોવાનો આરોપ. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ધોરાજીના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે હાલાકી. સ્થાનિકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદન આપ્યું. ઝડપથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી. સુરતમાં વીએચપી અને હિન્દુ સેનાના આગેવાનોએ અધિકારીને હાર પહેરાવી વિરોધ વ્યક્ત કર્યો. 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની ચીમકીને લઈ વિરોધ. એસએમસી અધિકારીને હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. અડચણરૂપ અને બિન અધિકૃત દબાણોને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી. દબાણ હટાવ કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ. લોકોના ટોળા એકઠા થઈ જતા દબાણ હટાવવાની કામગીરી અટકાવવામાં આવી. વિરોધ કરી કામગીરી અટકાવતા બંદોબસ્તમાં હાજર પોલીસે મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા. પોરબંદર છાયા નગરપાલિકાએ 3.44 કરોડ રૂપિયાના વીજ બિલ માટે લોનની દરખાસ્ત મૂકી. રાજ્ય સરકારની વગર વ્યાજની લોન આપવાની યોજનામાં દરખાસ્ત મૂકી, જેને લઈ વિપક્ષે નગરપાલિકાના સભ્યો સામે ઉઠાવ્યા સવાલ. ગોધરાના લાડપુરમાં જિલ્લા પુરવઠાધિકારીએ પેટ્રોલ પંપ સીલ કર્યો. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા લાઇટ ડીઝલ પંપ સામે કાર્યવાહી હાથ ધરાઈ. લાઇટ ડીઝલ ઓઇલનો 14 લાખની કિંમતનો 19,000 લીટર જથ્થો પણ સીઝ.